ભાવનગરમાં ડુંગળીનો ભાવ ગગડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને નથી મળી રહ્યો પૂરતો ભાવ। 1 કિલોના માત્ર 4 થી 8 રૂપિયા ભાવ મળતા ખેડૂતોને નુકસાની। હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 26,000 ગુણીની આવક, વાવેતર માટે કરેલો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોને નુકસાન। તો ખેડૂતોને નથી મળી રહ્યો ડુંગળીનો ભાવ। ભાવનગરમાં ડુંગળીનો ભાવ ગગડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। મહુવા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતો નથી મળી રહ્યો। 1 કિલોના માત્ર 4 થી 8 રૂપિયા ભાવ મળતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ મજેટિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ડુંગળીનો ભાવ ખેડૂતોને નથી મળી રહ્યો, શું સ્થિતિ છે? જો એક તરફ ખેડૂતને કુદરતનો માર પડ્યો હતો અને બીજી તરફ હવે હરાજીમાં ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ નથી મળી રહ્યો। આવી જ પરિસ્થિતિ ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં બની છે। રાજ્યનું સૌથી વધારે ઉત્પાદન ડુંગળીનું ભાવનગર જિલ્લામાં થાય છે, પરંતુ જ્યારે સિઝન હોય છે ત્યારે હરાજી દરમિયાન ખેડૂતોને માત્ર મજાક સમાન ભાવ મળતા હોય તે પ્રકારની પરિસ્થિતિ ફરી જોવા મળી રહી છે। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને 1 કિલોના માત્ર 4 રૂપિયાથી લઈને 8 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે, જેના કારણે તેમનો મજૂરી ખર્ચ અથવા તો બિયારણ અથવા તો દવાનો ખર્ચ પણ બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિનો આ ભાવ નથી તેવું ખેડૂતોનું કહેવું છે। એટલા માટે ખેડૂત આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને બજાર સુધારી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના ખેડૂતો। જી આભાર તમામ જાણકારી આપવા માટે।